છોડમાં ક્યારે ગુલાબ આવે, કેટલા દિવસો થાય? તો 12 માસ આવે. 12 માસ આવે. અંદાજિત કેટલો ટાઈમ લાગી શકે એમાં ગુલાબ આવતા? એ તો કડી પ્રમાણે જેટલી જે ખાતર નાખશે એ પ્રમાણે આવશે એમાં, ફૂટ પ્રમાણે. અને બીજા ફૂલમાં ફૂલ કટિંગ કરી વહી જાય પછી બીજા આવશે એમાં ખાતર નાખશે, દવા છાંટી તો આવતા. આનાથી વધારે મોટા થાય કે પછી આવડા? આને જાણવા છે ને એ ફાઈકા છે. ઈ કેટલો ટાઈમ થાય એને મોટા થવા માટે? તો મોટા થવા એને વાર લાગશે. કેટલો ટાઈમ જાય અંદાજિત? 2-3 વર્ષ થઈ જાય. આખું ઘટાદાર થતું હોય છે ને? ઘટાદાર 100 પીસમાં થાય. જો ઘટા વાળા પડે. આ છે ને એક જોરા હે. એક જોરા એટલે 100 પીસમાં ફૂલ આવે. 100 પીસ માટેના ફૂલ. આને કયા ફૂલ કહેવાય? આને રિયાઈ આ વ્હાઈટ રિયાઈ એને કયા ફૂલ કહેવાય? હે ગુલાબ જ છે. આ વ્હાઈટ ગુલાબ બધા જ ગુલાબ હે નોકા. પછી આમાં અત્યારે આ કલમ કરેલા હોય કે ડાયરેક્ટ કલમવાળા? પછી આ અત્યારે અહીંથી લઈ જાય પછી ફૂલ પાછા ઘરે આવે? ખાતર નાખશો તો આવશે એમાં. ખાતર નાખવું પડે. જે મહિને તમે મોજૂદ કરશો એ આવતા રહે એમાં. પાણી કેટલા દિવસે એ પોતાને પાવું પડે અહીંથી? અત્યારે એક લઈ જાય રોજે પાણી પાવું પડશે એમાં. તડકામાં રોજે રોજ. બરોબર. આમાં ખાતર કયું વાપરવું પડે? ખાતર આપણે દેશી નકરા ખાતર, પછી આપણે ડીએપી એ છે. વધારે ને ઓછો જો નાખવું પડે, વધારેથી ઝાડું પૂરું થઈ જાય. ને દેશી ખાતરમાં આપણે છાણ ને એ ચાલે? 1-2 વર્ષના જૂના હોય. आप एक ही इधर काम करते हैं और कोई आपका सगा वाला कोई नहीं करता काम? ये तो अपना ही है. ये पूरा उसका ही है. कोई सगा वाला रहता है? कौन रहता है? तो हमारे मम्मी पापा से. इसमें कमाई हो जाती है? कमाई लेते हैं. कमाई जिस हिसाब से धंधा के हिसाब से तो जितना हो तो लोग कितना हो जाता है? अब इसमें क्या 200 300 400 हिसाब से मजदूरी जैसा काम. 2000 हो सकते, 5000 भी हो सकते हैं एक दिन का. एक दिन का जिस धंधा होगा, माल होगा तो धंधा होगा. तो अंदाजन महीने का कितना हो जाता है? तो मैंने जब बोला था भी लाइट बिल सब दे भाड़े निकालना पड़ता है. अंदाजन 5-10 हजार का हो जाता है. 5-10 हजार का भी जो मैंने क्या बोले, धंधा होगा तो हो जाएगा, नहीं होगा तो अभी तो नहीं होगा. बारिश में तकलीफ होती है? बारिश में इधर तकलीफ आएगी होती है. ये पौधे वगैरह को नुकसान नहीं होता? नुकसान होता है, सूखे जो सूखे तो सूखेगा ही भाई. क्या आप कवर लगा लेते हैं? जो बारिश को जो सूखने लगा जा रहा है तो सूखेगा. उसका क्या रेट है? इसका क्या रेट है एक पौधे का? 450. जितना बड़ा होगा उस हिसाब से भाव लगता होगा ना. ये पब्लिक आपको ऑनलाइन देख रही हो. इसको क्या बोलते हैं? ये झाड़ को क्या बोलते हैं? ठोड़. क्या? थोर. ये भी बड़ा होता होगा? नहीं, ज्यादा बड़ा नहीं, बहुत ज्यादा इतना बड़ा, इससे बड़ा नहीं होगा. ये सुशोभन के लिए ही होगा ना? 100 पीस के लिए सर. ओला केरा ना છે ને ઈ નાળિયેરી લાગે. નાળિયેરી है ना? वो नारियल. चलो थैंक यू, अच्छा लगा. મજા આવે ને. ચાલો મિત્રો, અલગ અલગ તમને ઝાડ દેખાડી રહ્યા છીએ. રોપા ગુજરાતની અંદર કેવા જાતના ઝાડ હોય, ફૂલ છોડ હોય. આ મસ્તનું ઝાડું જો. આ મોટું થાય તે પછી બહુ મસ્ત લાગે, આખું ફેલાઈ ગયેલું. આ નાળિયેરી, આનું શું કાકા? નાળિયેરીનું નાળિયેરી
તો બાપુ એમ નહીં ખબર. હું એ તમારી કહેતો છું. એવું હું તમારી કહેતો છું. હમ હું એ જો ગુલાબ આખી દુનિયામાં બધાને ગમે ગુલાબ. બધાના અલગ અલગ નામ. હવે એમાં તમે કોણ હો એ જરાક કહી દો આપણા ઓડિયન્સને. અહીંયા ઊભા રહ્યો, અહીંયા આવતા રહ્યો, અને કોણ હો બધાય માણસોને તમે કહી દો. હું ભરત પરમાર તમને અલગ અલગ છોડો વિશેની માહિતી આપવા માગું છું. અહીંયા કોઈ માણસ હાજર નથી. આપણે જોઈ શકીએ છીએ નોખા નોખા પૌધાઓ, અલગ અલગ ગુલાબ, નાના મોટા ઝાડવાઓ તમને દેખાડીશ કેવા કેવા છે. હેડિંગ કરો છો ભાઈ, શૂટિંગ. કાંટાવાળું ફૂલ, લીમડો, આ નાળિયેરી, કલીવાળા ગુલાબ, બહુ મસ્ત. વાહ, ઘરમાં સુશોભનમાં કામ આવી શકે તેવા નાના મોટા પૌધાઓ. અહીંયા શેનું કામ હાલે જરાક દેખાડો જનતાને. ચાલો મિત્રો, બીજા વિડીયોમાં મળશું પછી ફરીવાર ના ચાલુ રાખો. એક નવા પર્યાવરણ માટે. એવું નથી, આપણે બધું બીજું બાજુમાં મિક્સ કરી હતી ને. ફૂલ છોડ માટેના કુંડાઓ, કલરે કલર, તે સુશોભનમાં પણ કામ આવી શકે અને વિદ્યાનું ઝાડ પણ કહી શકાય. સીતાફળ છે, જામફળના છે, નાળિયેરી છે, ગુલાબ છે, ચંપા છે, સૂર્યમુખીના ફૂલ છે, તુલસીના છે છોડ, ને ઘરમાં રાખી શકાય તેવા સુશોભન. માટલા દેખાડો. અલગ અલગ માટલા, કલરે કલરના, આપણા ગુજરાતી ઠંડુ પાણી રાખી શકીએ. એટલે શુદ્ધ ગુજરાતી આપણે ન બોલો તો એ વધારે એને ગમે હો માણસો. એટલે તમે આપણે કેમ આમ જેમ બોલો હોય એમ જ બોલો આપણે. હેડિંગ આઓમાં ટાંગી શકીએ તેવા નાના નાના કુંડાઓ, વેલ,